તો બીજી તરફ તાપીમાં પણ છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ડોલવણ તાલુકામાં 6.18 ઇંચથી વધુ વરસાદ થયો છે। ડોલવણમાં વરસાદી માહોલની સાથે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। બીજી તરફ સોનગઢમાં પણ 3.26 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વ્યારામાં પણ 3.89 ઇંચ વરસાદી માહોલ જામ્યો। બીજી તરફ વાલોડમાં 2.91 ઇંચ વરસાદ થયો છે। ઉચ્છલમાં 1.96 ઇંચ જેટલો વરસાદ, તો બીજી તરફ નિઝરમાં 14 મીમી અને સાથે જ કુકરમુંડામાં પણ 10 મીમી જેટલો વરસાદ થયો છે। રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો, જ્યાં તાપીમાં પણ છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ડોલવણમાં 6.18 ઇંચથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે। પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। રાજ્યમાં સતત ધોધમાર વરસાદના કારણે 72 જેટલા તાલુકાઓમાં વરસાદના સમાચાર સામે આવ્યા, જેમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદી પાણી ભરાયા છે। એક તરફ ધોધમાર વરસાદ વરસ્યો છે વ્યારાના, અને બીજી તરફ આ તાપીના દ્રશ્યો જોઈ રહ્યા છો। સતત વરસાદી માહોલના કારણે ભરપૂર પાણીની આવક થઈ છે, તો બીજી તરફ અંબિકા સહિત પૂર્ણા, ઓલન સહિત અલગ અલગ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઉચ્છલમાં 1.57 ઇંચ વરસાદ થયો છે। કુકરમુંડામાં 1.18 ઇંચ વરસાદ, વ્યારામાં 5.55 ઇંચ વરસાદથી સમગ્ર જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે। ડોલવણ સહિત વ્યારામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ થયો છે। બીજી તરફ ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। તાપીના વ્યારામાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે। વ્યારા શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે વ્યારા તળાવના દરવાજા ખોલવામાં આવ્યા છે। તળાવમાં ભરપૂર પાણીની આવક વચ્ચે દરવાજા ખોલવાની સાથે જ સિટી મોલ નજીક વહેતા પાણી થયા છે। વ્યારાનગરમાં પણ આવેલ તળાવમાં 2 દરવાજા નગરપાલિકા દ્વારા ખોલવામાં આવ્યા। રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં થયેલ ધોધમાર વરસાદના કારણે મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે। ભારે વરસાદના કારણે મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે। બીજી તરફ નદીનો અદ્ભુત આ ડ્રોન દ્રશ્ય સામે આવ્યા છે। આ નજારો જે સામે આવ્યો છે તેમાં ધસમસતા પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। શહેરભરમાં જ રીતે ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પર પણ પાણી વહેતા થયા છે।